ઓમ નમઃ શિવાય આ બ્રહ્માંડનો સ્થૂળ પરણવ છે, જેનાથી તમામ મંત્રોનું સર્જન થયું. પૂરી સૃષ્ટિ ક્યાંયથી સર્જાણી હોય તો ઓમ નમઃ શિવાય થી સર્જાણી. ઓમ માંથી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય માંથી ગાયત્રી મંત્રનું સર્જન થયું. ગાયત્રી મંત્ર માંથી 4 વેદોનું સર્જન થયું અને 4 વેદો દ્વારા માનવ સૃષ્ટિનું સર્જન થયું, જેમાં 7 કરોડ મંત્રો આપ્યા. મંત્ર, યંત્ર અને તંત્ર. આ સૃષ્ટિ મંત્રો દ્વારા રચાણ. એક મંત્રમાં આટલી તાકાત છે કે પૃથ્વીમાંથી કોઈ પણ વ્યક્તિનું સર્જન કરી શકાય, કોઈ જીવને કોઈ પણ રૂપ આપી શકાય. આ માનવ શરીર છે અથવા તો પશુ શરીર છે, તો પશુમાંથી માનવ બનાવી શકાય. હા, માનવમાંથી પશુ બનાવી શકાય. હા, વૃક્ષમાંથી માણા બનાવી શકાય. હા, માણામાંથી વૃક્ષ બનાવી શકાય. શું કામ? કે પ્રકૃતિમાં મંત્ર દ્વારા માનવ સૃષ્ટિનું સર્જન છે. પણ આ શક્તિઓ આપણી પાસે વર્તમાનમાં છે નહીં, એનો પ્રયાસ પણ ન કરવો જોઈએ. યાની પૂરા બ્રહ્માંડનું સર્જન માનવ સૃષ્ટિનું થયું હોય તો વેદોથી થયું છે. વેદોનું સર્જન ગાયત્રીથી થયું છે. ગાયત્રીનું સર્જન ઓમ નમઃ શિવાયથી થયું છે અને ઓમ નમઃ સર્જન પરમ સત્તા ઓમકારથી થયું છે, જેને રુદ્ર અને રુદ્રાણી કહેવામાં આવે છે.